સમાચારોમાં આગળ વધીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને યુરિનના ઇન્ફેક્શનને કારણે વોશિંગ્ટનની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ક્લિન્ટનના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એજન્ટ યુરેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ આજે બપોરે પરીક્ષણ અને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યુરેનાએ વધુમાં જણાવ્યું હતું કે બિલ ક્લિન્ટનને એક ડેમોક્રેટ છે જે 1993થી જાન્યુઆરીથી 2001 સુધી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે આ ઉનાળામાં શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનને સંબોધિત કર્યું હતું અને નવેમ્બરની ચૂંટણી પહેલા કમલા હેરિસની વ્હાઇટ હાઉસ બિડ માટે પ્રચાર પણ કર્યો હતો.